નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત હેડલાઇન્સથી. પાકિસ્તાને ભારતનો જડબાતોડ જવાબ. પીઓકેમાં ઘૂસીને પાકિસ્તાની સેનાના 2 સૈનિક અને 38 આતંકીઓને કર્યા ઠાર. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ગુજરાતમાં એલર્ટ. દરિયાઈ સીમાએ સઘન સુરક્ષા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે દેશભરમાં જશ્નનો માહોલ. ગુજરાતના યુવાનોએ પણ ભારતને પ્રહારને આવકાર્યો. ભાવનગરમાં પાટીદારનું જન આક્રોશ રેલી નિષ્ફળ. બાબુ માંગુકિયા સહિત અનેક કાર્યકરોની અટકાયત. ભુજમાં આયકર વિભાગનો સપાટો. અનેક હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન. કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા. ભાવનગરના પાલીતાણામાં શાળાને કરાઈ તાળાબંધી. શાળાના શિક્ષકના ગેરવર્તણૂક બદલ કરાઈ તાળાબંધી. સમાચારની શરૂઆત કરીએ. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે, પરંતુ આ દિલધડક ઓપરેશન એટલું આસાન ન હતું અને કેવી રીતે ભારતીય સેનાના જાબાઝ જવાનોએ ઓપરેશન પાર પાડ્યું અને કઈ રીતે સેનાએ 7 આતંકી કેમ્પને ધ્વસ્ત કર્યા. સીએમ વિજય રૂપાણી અધ્યક્ષતામાં બેઠક મળશે. જે રીતે માહિતી સામે આવી રહી છે, ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં જોડાશે. ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે. અમદાવાદમાં એનેક્સ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં બેઠક યોજશે. ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના એનેક્સ સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવશે. ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં બેઠક યોજશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના એનેક્સ સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવશે. ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે. તો આ તરફ પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાતના દરિયાઈ કિનારે એલર્ટ કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયાઈ સીમા નજીક ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પીઓકેમાં ભારતીય સેના દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇકના પગલે સરહદીય વિસ્તારની સાથે દરિયાઈ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારો અને ફિશિંગ બોટની સુરક્ષાને જોતા પોરબંદર માછીમાર બોટ એસોસિએશને સૂચન કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા આ સૂચનના પગલે પોરબંદર માછીમારો અને ટંડેલોને ટેલિફોનિક તેમજ રેડિયો દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે કે તેઓ આઈએમબીએલથી 15 નોટિકલ માઇલ અંદર આવી જાય. બોટના માલિકોને અને બોટના ટંડેલોને અમે આગમચેતી માટે સવારથી સૂચનાઓ આપી છે અને દરેક બોટ માલિકોને પણ ફોન ઉપરથી અને વોટ્સએપ દ્વારા અમે મેસેજ આપ્યા છે. અને જે દરિયામાં રહેલી બોટો જે છે એને VHF રેડિયો દ્વારા પણ મેસેજ પહોંચાડ્યા છે કે તાત્કાલિક આ પરિસ્થિતિની અંદર બોટો અને માછીમારોની સલામી માટે બોર્ડરથી 15 નોટિકલ માઇલ અંદર સુધી તાત્કાલિક આવવું જોઈએ.
ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાશે। જે રીતે માહિતી સામે આવી છે, ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે। અમદાવાદમાં એનેક્સ સર્કિટ હાઉસ ખાતે યોજાશે બેઠક, તેવી માહિતી સામે આવી રહી છે। સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે। ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળવાની છે। ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે, તેવી માહિતી સામે આવી રહી છે। ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે। અમદાવાદમાં એનેક્સ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવશે। સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાશે અને ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે અને ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે। ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાશે તેવી માહિતી સામે આવી રહી છે। એનેક્સ સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાશે। જે રીતે માહિતી સામે આવી રહી છે, ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે આ બેઠક બોલાવવાની ફરજ પડી છે। એનેક્સ સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાશે। સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક યોજાશે તેવી માહિતી સામે આવી છે। ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ બેઠકની અંદર અને ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી બાદ તાકીદે બેઠક બોલાવવાની ફરજ પડી છે। માહિતી સામે આવી રહી છે, એનેક્સ સર્કિટ હાઉસ ખાતે બેઠક મળશે। જે રીતે સીએમ વિજય રૂપાણી અધ્યક્ષતામાં બેઠક મળશે, ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી રહી છે। ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા। મૌલિક, જણાવશો કે જે રીતે એનેક્સ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ રહી છે, શું કહેશો આપ? બિલકુલ ભૂમિ, અત્યારે હાલ જે તાત્કાલિક જે બેઠક બોલાવવામાં આવી છે, ગૃહ વિભાગના અધિકારીઓ સહિત સીએમની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવવામાં આવી છે। અત્યારે હાલ જે તમામ અધિકારીઓ છે તે અહીંયા આવવાના શરૂઆત થઈ હતી। આપ જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે હાલ જે રિસીવ કરવા જઈ રહ્યા છે તે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીના તમામ અધિકારીઓ અહીંયા આવી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં આ મિટિંગની શરૂઆત થશે, જેમાં અલગ અલગ જે હુમલા થયા છે તે હુમલાના વળતા જવાબના રૂપે આ મિટિંગ બોલાવવામાં આવી છે। ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગામી સમયમાં જે નવરાત્રી આવી રહી છે તે સહિત અનેક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। બિલકુલ મૌલિક, જે રીતે એનેક્સ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવવાની ફરજ પડી છે અને તહેવાર પણ નજીક છે નવરાત્રીનો, અને તેને લઈને આ બેઠકની અંદર કેવા પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવી શક્યતા છે? બિલકુલ ખાસ મુદ્દાઓની વાત કરીએ તો અલગ અલગ મુદ્દે આ ચર્ચા વિચારણા થઈ શકે તેમ છે। જે પ્રમાણે ગૃહ વિભાગના અધિકારીઓ સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે। એટલે અલગ અલગ જે મુદ્દા છે, જે ખાસ કરીને ઉરી હુમલાના બાદ જે પીઓકેમાં જે સફાયો બોલાવવામાં આવે છે, જે વળતો પ્રહાર કરવામાં આવે છે, તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે। આવનારા દિવસોમાં જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે તે જાળવવા અને સરહદી જે વિસ્તાર છે ત્યાં કેવી એલર્ટ રાખવી, લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે તે જાળવવા માટે વિવિધ જે ચર્ચા વિચારણા છે તે આ બેઠકમાં થઈ શકે તેવું છે હાલ લાગી રહ્યું છે। બિલકુલ મૌલિક, જે રીતે આ બેઠક તાત્કાલિક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં કયા કયા રાજકીય નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે? બિલકુલ, અત્યારે હાલ જે રાજકીય નેતાઓની વાત કરીએ તો રાજકીય નેતાઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે। મુખ્ય પ્રધાન જે છે નીતિન પટેલ તે સહિતના અન્ય જે લોકો જે છે તે આવી રહ્યા છે। જે મુખ્ય પ્રધાન સહિતના અન્ય લોકો, જે ગૃહ રાજ્ય પ્રધાન છે તે લોકો પણ આવી રહ્યા છે। તે વિઝ્યુઅલ બતાવીશ તમને કે અત્યારે હાલ જે ચર્ચા વિચારણા છે તેના માટેની પૂર્વ તૈયારીઓ જે થઈ રહી છે। અનેક અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ તે પણ આવી પહોંચ્યા છે અને જે કોન્ફરન્સ રૂમ છે તે કોન્ફરન્સ રૂમમાં તેમની ચર્ચા વિચારણા થશે। આ દરેક જે મુદ્દાઓ છે તે ચર્ચા વિચારણાને આધારિત છે અને જે સરહદી ખાસ વિસ્તાર છે તેને લઈ કેવી ચોકસાઈ રાખવી, અન્ય જે મુદ્દાઓ છે તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે। બિલકુલ મૌલિક, આભાર આપનો માહિતી આપવા માટે।
અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। सेना कुछ घंटों में इतनी बड़ी कार्रवाई करके आ गई। हमें भारत के प्रधानमंत्री की बहुत मान है। जिस तरह से उन्होंने देश का नेतृत्व किया है वो दुनिया के सामने स्पष्ट है। भारत एक परिपक्व कंट्री है, लेकिन एक बात स्पष्ट है, अगर आतंकवाद को कोई भी आगे बढ़ाएगा, भारत के खिलाफ कार्रवाई करेगा, तो भारत अपनी सामरिक सुरक्षा की चिंता करेगा। और आज हमने करके दिखाया। पाकिस्तान को हमने डिप्लोमेटिकली आइसोलेट किया है, देखा है आपने। सार्क में कोई कंट्री नहीं जा रहा है। दुनिया में पाकिस्तान के खिलाफ लोग सवाल कर रहे हैं, आतंकवाद कब तक चलेगा। दुनिया में जहां जहां आतंकवाद हुआ है, लंदन में हुआ, ब्रसल्स में हुआ, पेरिस में हुआ, न्यूयॉर्क में हुआ, दिल्ली में हुआ, उरी में हुआ, हर में कहीं ना कहीं पाकिस्तान के किसी व्यक्ति का, संगठन का इन्वॉल्वमेंट है। तो अगर भारत के खिलाफ पाकिस्तान नहीं सुधरेगा तो जवाब जरूर मिलेगा, और वो जवाब તો ભારતે હાથ ધરેલા સર્જિકલ સ્ટ્રાઇકના હુમલા અંગે વિશ્વના 22 દેશોએ જાણકારી આપી છે। 22 દેશોના રાજદૂતે હુમલાની માહિતી આપ્યા બાદ ભારતના ઓપરેશનને બાંગ્લાદેશે સમર્થન આપ્યું છે। તો આ તરફ ભારતે પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઓલ પાર્ટી મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તમામ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે। આ બેઠકમાં સેનાની ત્રણેય પાંખના વડા અને ગૃહમંત્રી સહિત તમામ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા। પાર્ટીના તમામ નેતાઓએ સેનાઓની કાર્યવાહીને વખાણી હતી અને તમામ પાર્ટીના નેતાઓએ સરકારની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું। તો ઉરી હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાને પાઠ ભણાવવા માટે તૈયારી કરી લીધી છે। તો સાથે જ પીઓકેમાં જઈને આતંકવાદીનો ખાત્મો કર્યો છે। જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કેબિનેટ સીસીએસની મીટિંગ કરી। સીસીએસની બેઠક પછી ડીજીએમઓ એલએફ જનરલ રણવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ આતંકીઓના લોન્ચ પેડ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓ મારી નાખ્યા હોવાનો ખુલાસો કર્યો હતો। ઘૂસણખોરીની વધી ઘટના। हमारे लिए एक बहुत ही गंभीर विषय है कि पिछले कुछ समय में जम्मू एंड कश्मीर में नियंत्रण रेखा के पार से घुसपैठ की बढ़ोतरी हुई है। 11 और 18 सितंबर 2016 को पुंछ और उरी के अंदर हुए आतंकवादी हमले इसकी एक मिसाल हैं। घूसणखोरी ने कोशिश नाकाम। प्रयासों और आतंकवादी हमलों के दौरान मिला सामान और सामग्री, जिसमें शामिल है ग्लोबल पोजीशनिंग सिस्टम, ये साफ जाहिर करते हैं कि उनके अंदर पाकिस्तानी चिन्ह हैं। हमने कुछ आतंकवादियों को गिरफ्त में भी लिया है, जो कि पाकिस्तान या पाकिस्तान ऑक्युपाइड कश्मीर से संबंध रखते हैं, उधर के मूल निवासी हैं। पूछताछ के दौरान उन्होंने ये स्वीकार किया है कि उनको पाकिस्तान में प्रशिक्षण और हथियार दिए गए थे। पाक विरुद्ध मळ्या पुरावा। पाकिस्तान को इन आतंकवादियों को काउंसलर एक्सेस देने का भी न्योता दिया है, और साथ ही में हमने ये भी उनको बताया है कि जो आतंकवादी पुंछ और उरी के अंदर मारे गए, उनके फिंगरप्रिंट्स और डीएनए सैंपल भी पाकिस्तान को दिए जा सकते हैं, ताकि वो इसकी आगे की छानबीन कर सकें। पाक ने सौंपे पुरावा। सारी कोशिशों के बावजूद कि पाकिस्तान अपनी जमीन को भारत के खिलाफ आतंकवादी हमलों के लिए न इस्तेमाल करे, जैसा कि उसने अपना जनवरी 2004 में आश्वासन दिया था हमें कि अपनी मिट्टी को वो भारत के खिलाफ आतंकवाद के लिए इस्तेमाल नहीं होने देगा, लेकिन ऐसा नहीं हुआ है और घुसपैठ और आतंकवादियों की घटनाएं बढ़ोतरी पे रही हैं।
पाके आतंकियों ने આપ્યો આશરો। हम अपना नुकसान कम करने में सफल रहे हैं तो इसका श्रेय उन सैनिकों को जाता है, भारतीय सेना के सैनिक जो कि एक बहुत ही कारगर मल्टी टियर्ड काउंटर इन्फिल्ट्रेशन ग्रिड के ऊपर तैनात हैं, जिन्होंने कि इन घुसपैठियों को रोककर उनके आतंकवादी डिजाइन को सफल न होने देने की क्षमता रखी है। सुरक्षा बलोए आतंकियों ने કર્યા નાકામ। भारतीय सेना ने सर्जिकल स्ट्राइक्स कल उन लॉन्च पैड्स के ऊपर किए हैं। इस ऑपरेशन का लक्ष्य आतंकवादियों के नापाक मंसूबों को विफल करना था, जो कि हमारे देश के नागरिकों के जान माल को नुकसान पहुंचाना चाहते थे। इन काउंटर टेररिस्ट ऑपरेशंस के दौरान आतंकवादी और उनके समर्थकों को भारी नुकसान पहुंचाया गया है और कईयों को उधर मार गिराया गया है। सेना द्वारा सर्जिकल स्ट्राइक। इन ऑपरेशंस को और समय तक जारी रखने का कोई इरादा नहीं है, लेकिन मैं ये यकीन दिलाना चाहता हूं कि भारतीय आर्म्ड फोर्सेस, सशस्त्र दल किसी भी कॉन्टिजेंसी के लिए हर समय तैयार हैं। भारत सेना तैयार है। किसी भी सूरत में आतंकवादियों को लाइन ऑफ कंट्रोल के पार बेझिझक हरकत नहीं करने दे सकते और ये हम बिल्कुल गवारा नहीं करेंगे कि आतंकवादी हमारे देश के नागरिकों पर किसी भी प्रकार का नुकसान पहुंचा सकें। आतंकवाद सहन नहीं थाय। पाकिस्तान ने जनवरी 2004 में जो आश्वासन दिया था कि वे अपनी जमीन से भारत के खिलाफ आतंकवादी हमले नहीं होने देंगे, और इसी वचन के अनुसार मैं पाकिस्तान सेना से उम्मीद करता हूं कि वो हमारा समर्थन करें और हम मिलकर इस आतंकवाद को जड़ से मिटा सकें और अपने इलाके के अंदर शांति बहाल कर सकें। आतंकवाद विरुद्ध पाक आपे साथ। ब्यूरो रिपोर्ट, वीटीवी। अन्य समाचार पर नजर કરીશું બ્રેક બાદ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આગળ વાત કરીએ ભારતીય સેનાએ આજે ઓપરેશન કર્યું તેને કેવી રીતે પાર પાડ્યું તેના પર એક નજર કરીએ। અંકુશ રેખામાં 1 થી 3 કિલોમીટર ઘૂસીને ભારતીય સેનાએ હુમલો કર્યો। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકીઓના 7 કેમ્પને ધ્વસ્ત કર્યા। સેનાએ આ હુમલામાં હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો। ભારતીય સેનાએ પોતાના સૂત્રો કામે લગાડીને એક સપ્તાહ સુધી આ ઠેકાણાઓની રેકી કરી અને ત્યારબાદ ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું। અંકુશ રેખાની પાર આ હુમલામાં ભારતીય સેનાના 25 જાંબાઝ કમાન્ડોને સામેલ કરવામાં આવ્યા હતા। ભારતીય સેના રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ત્રાટકી, જે આતંકીઓના ઠેકાણા હતા। ઓચિંતા હુમલામાં 35 આતંકીઓને આપણા જાંબાઝ જવાનોએ ઠાર કર્યા છે। હુમલા વખતે આતંકીઓ ઘૂસણખોરીની તૈયારી કરતા હતા। સીમા પારના આ 7 લોન્ચ પેડ હતા, જ્યાંથી આતંકીઓ ભારતમાં ઘૂસવાની તૈયારી કરતા હતા। ભારતીય સેનાનું આ ઓપરેશન અંદાજે 1.5 કલાક ચાલ્યું। આપણી સેનાના જવાનો MI-17 હેલિકોપ્ટરથી પીઓકેમાં ઘૂસ્યા હતા। અને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું।
તો આ તરફ ભારતે પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઓલ પાર્ટી મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તમામ પાર્ટીના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે. આ બેઠકમાં સેનાની 3 પાંખના વડા અને ગૃહમંત્રી સહિત તમામ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પાર્ટીના તમામ નેતાઓએ સેનાની કાર્યવાહીને વખાણી હતી અને તમામ પાર્ટીના નેતાઓએ સરકારની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.